જય ભગવાન સાહેબ. જય ભગવાન. આપણે યુટ્યુબ માં મૂકશું, બીજાને કઈ કામ આવ્યું હશે તો. બોલો, શું પૂછવું છે? હવે સાહેબ એક જમીન છે કોઈ, એમાં 5 વ્યક્તિ પસાર થઈ ગયા, લઈ માનો કે ABCD. એટલે વેચીને પસાર થયા છે બધા? હા હા, લઈ વેચી, બીજો આવ્યો, ત્રીજો વેચ્યું, એટલે એમાં એડ્સ લાગી ગયો. સાંભળો, મારી ભાષામાં કહું તો એડ્સ લાગી ગયો હોય, સમજાય છે? ચેપી રોગ દઈને જ ગયા હોય આ બધા. કાંઈ ખેડૂત ખાતેદારી તૂટતી હોય, કાંઈક ને કાંઈક લોચા હોય જ. શિકારી કૂતરાની નજરે એને જોજો. શિકારી કૂતરો કેમ ઊંઘે? એટલે મારે ખાસ તો એ પૂછવું હતું, એમાં સી નામનો જે વ્યક્તિ છે ને 2016 માં જમીન ખરીદેલી, બરોબર? બરોબર છે. એના પછી તો એને બેને ડી અને ઈ બેને વેચી નાખી. હવે સી નામના વ્યક્તિની જે બાકીના બધાની તો પ્રોમોલ્ગેશન મળે છે, પણ સી નામનો જે વ્યક્તિ જેને 2016 માં ખરીદી છે ને આ જમીન, એની નોંધ મળે છે પ્રોમોલ્ગેશન કમ્પ્લીટ, પણ 1960 સુધી 59 સુધી મળે છે. દાદાએ 1959 બધાના ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ લેજો, નહીતર જો એક ખાતેદારી તૂટતી હશે અને હવે પછી નું સેલ હશે 2015 પછી નું, તો સરકાર ઈ જમીન 300% પેનલ્ટી સાથે પાછી લઈ લેશે, એટલું સમજજો. એટલે તમારે ખરીદવાની છે. હા, કોઈ છોકરી કોકારે ભાગી ગઈ હોય, પાછી આવી હોય, પાછી કોકારે ભાગી ગઈ હોય, પાછી આવી હોય, તો એની યાર આપણે હગાઈ કરાય? ક્યાં જગ્યાની તાણ પડી છે, એ મૂકો ને જગ્યા ને એક બાજુ. હું એમ કઉ છું, હું કામ હાથે કરી જોખમ લેવું? કરોડોની મિલકત થઈ ગઈ છે. ટાઇટલ મેળવો, બીજું કઈ નહીં. બધાના ખેડૂત ખાતેદાર મેળવો તો જ હાથ નાખજો, નકર નહીં નાખતા. પણ હવે 2016 વાળો અત્યારે ટાઇટલ પત્રક આપે આપને, બધાનું જોઈએ, એકલાનું નહીં, બધાનું મળે છે. પણ 2016 વાળો અત્યારે આપને આપે તો હાલે ખરું? એમ ટાઇટલ પત્રક મળતું હોય તો હાલે, ટાઇટલ પત્રક મળી જવું જોઈએ. પણ ઈ તારીખે જે જમીન ખરીદી છે ને એને ઈ તારીખે વણાઈ જવી જોઈએ. ઈ તારીખ વણાતી ન હોય તો ન હાલે, ટપી જતી હોય તો ન હાલે. જે તારીખે એની જમીન ખરીદી છે ને ઈ તારીખે ખેડૂત હોવો જોઈએ. પતી ગયું. હા, તમારી આ જમીન તમે જે લેવા માંગો છો ઈ જે તે તારીખે ઈ ખેડૂત ખાતેદાર હોવો જોઈએ. જો બીજો દાખલો આપીને કહું, બધાને આ વિડીયો સંભળાય ને સમજાય એટલા માટે. જે છોકરી કોકારે ભાગી જાય ભાગેડું કહેવાય, પણ કોકારે લગ્ન કર્યા હોય અને દુભાઈ અને ઈ કાયદેસરના લગ્ન હોય તો બીજા લગ્ન ઈ કાયદેસર સમાજ રીતે કાયદેસર કહેવાય. બે વચ્ચે ફરક સમજાય છે? ઓલી ભાગેડું કહેવાય. બરોબર. તમારા વિડીયો હું જોતો હતો ને, એમાંથી તો ઘણું બધું જાણવા મળ્યું, પણ એમાં એક વિડીયો મેં એવો જોયો કે 95 પછીનું જે પેલાનું છે, આજની તારીખે લિંક નો તૂટવી જોઈએ. સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો એ પ્રમાણે 2015 પછી લિંક નો તૂટવી હોવી જોઈએ. નકર મરાઈ જશો. એટલે જ મેં કીધું કે આમાં હાથ નાખતા પેલા 7 વાર વિચાર કરો, નકર તેલ લેવા ગઈ જગ્યા એમ. ભલે ભલે સાહેબ, આભાર. ભલે, આવજો.